વડનગર નજીક ₹18.55 લાખનો મુદ્દામાલ ઝડપાયો। 9 આરોપીઓના નામ સામે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગર તાલુકા સુંઢિયા જાસકા રોડ પરથી મહેસાણા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા ઝડપી પાડી છે। પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં કુલ ₹18,55,175નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વડનગર નજીક 18.55 લાખનો મુદ્દામાલ ઝડપાયો। 9 આરોપીઓના નામ સરનામા સાથે દારૂના નેટવર્કનો ખુલાસો। ઇનોવા ક્રિસ્ટામાંથી ₹3.55 લાખનો વિદેશી દારૂ બિયર ઝડપાયો। પોલીસના પીછા બાદ ડ્રાઈવર ફરાર, એક આરોપી ઝડપાયો। નમસ્કાર, મારો અવાજ ન્યૂઝ વડનગર। વડનગર તાલુકાના સુંઢિયા જાસકા રોડ પર મહેસાણા એલસીબી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી। શંકાસ્પદ ઇનોવા ક્રિસ્ટાનો પીછો કરતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી। ત્યારબાદ ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે ગાડીમાં સવાર એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો। પોલીસે ઇનોવા ક્રિસ્ટામાંથી ₹3,55,175ની કિંમતનો 349.8 લીટર વિદેશી દારૂ અને બિયર તથા ₹15 લાખની ઇનોવા ક્રિસ્ટા મળી કુલ ₹18,55,175નો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજસ્થાનથી દારૂ ભરાયો સુંઢિયામાં ડિલિવરી આપવાની હતી। સ્થળ પરથી ઝડપાયેલા વનરાજસિંહ વાઘેલાની પૂછપરછમાં પોલીસને મળેલી માહિતી મુજબ ઇનોવા ગાડીના માલિક કેસરીસિંહ ચૌહાણના કહેવાથી રાજસ્થાનના બોર્ડર નજીકના મેથીપુરા ગામના દારૂના ઠેકા પરથી દારૂનો જથ્થો ભરાવવામાં આવ્યો હતો। આ દારૂનો જથ્થો વડનગર તાલુકાના સુંઢિયા ગામના વિજય નામના ઈસમને ડિલિવરી કરવાનો હતો એવી પોલીસ તપાસમાં વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે। અર્થાત પોલીસ તપાસ મુજબ રાજસ્થાનથી દારૂ ભરાવવો, ઇનોવામાં જથ્થો લાવવો, સુંઢિયા ગામના વિજયને ડિલિવરી આપી એવું સમગ્ર નેટવર્ક હોવાનું સામે આવ્યું છે। ગુનામાં સંડોવાયેલા 9 આરોપીઓ અને તેમનો કથિત રોલ। વનરાજસિંહ દેશી લેપસિંહ વાઘેલા ઝડપાયેલ, ઉંમર 40 વર્ષ, મૂળ સરનામું રામનગર સ્કૂલની સામે, ગામ દાંતીવાડા, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા। હાલનું સરનામું સમરાપુર, મોડસી હઠેસી ચૌહાણના કુવાપર, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણા। રોલ: પોલીસના જણાવ્યા મુજબ વનરાજસિંહ દારૂનો જથ્થો ઇનોવા મારફતે લઈ જતી વખતે ગાડીમાં સવાર હતું। પોલીસે તેને સ્થળ પરથી ઝડપી લીધો હતો। પૂછપરછ દરમિયાન સમગ્ર કથિત હેરાફેરી અંગે માહિતી મળી હોવાનું પોલીસનું કહેવું છે। અશ્વિનસિંહ ભવાનસિંહ ચૌહાણ, ઇનોવા ડ્રાઈવર ફરાર। સરનામું ગામ સમરાપુર, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણા। રોલ: પોલીસના જણાવ્યા મુજબ અશ્વિનસિંહ ઇનોવા ક્રિસ્ટાનો ડ્રાઈવર હતો। પોલીસનો પીછો થતાં તેને ગાડી પૂર ઝડપે હંકારી હતી। ગાડી ઝાડ સાથે અથડાઈને અટક્યા બાદ તે રાત્રિના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। કેસરીસિંહ ઉર્ફે કેશુભા કીર્તિસિંહ ચૌહાણ ગાડી માલિક મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ। સરનામું ગામ સમરાપુર, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણા। રોલ: પોલીસ તપાસ મુજબ કેસરીસિંહ ઇનોવા ક્રિસ્ટાનો માલિક છે અને તેના કહેવાથી રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરાવી લાવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તેના આ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યો છે। યુવરાજસિંહ, રાજસ્થાનથી દારૂ ભરાવી આપનાર, સરનામું રાજસ્થાન। રોલ: પોલીસ તપાસમાં યુવરાજસિંહનું નામ રાજસ્થાનના ઠેકા પરથી દારૂનો જથ્થો ઇનોવામાં ભરાવી આપનાર તરીકે સામે આવ્યું છે। એટલે રાજસ્થાનથી દારૂનો જથ્થો વાહનમાં લોડ કરાવવાની કડીમાં તેની કથિત ભૂમિકા હોવાનું પોલીસનું કહેવું છે। વિજય દારૂનો માલ મેળવનાર, સરનામું ગામ સુંઢિયા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। રોલ: પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનથી લાવવામાં આવેલ દારૂનો જથ્થો સુંઢિયા ગામમાં વિજયને ડિલિવરી આપવાનો હતો। એટલે સમગ્ર કથિત હેરાફેરીમાં વિજયને દારૂનો જથ્થો મેળવવાનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। કુલ 1242 બોટલ ટીનનો જથ્થો। પોલીસે ઇનોવામાંથી કુલ 1242 બોટલ ટીન અને આશરે 349.8 લીટર વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો કબજે કર્યો છે। જપ્ત કરાયેલા જથ્થામાં કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર, ઓરેન્જ હિલ વોડકા, રોયલ સ્ટેગ વિસ્કી, ઓફિસર ચોઇસ પ્રાઇમ વિસ્કી, બ્લેન્ડર પ્રાઇડ વિસ્કી અને મેજિક મોમેન્ટ રોમિક્સ વોડકાનો સમાવેશ થાય છે। દારૂ બિયરની કુલ કિંમત ₹3,55,175, જ્યારે ઇનોવા ક્રિસ્ટાની કિંમત 15 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે। કુલ મુદ્દામાલ ₹18,55,175, વિદેશી દારૂ અને બિયર ₹3,55,175, ઇનોવા ક્રિસ્ટા 15 લાખ, કુલ ₹18,55,175। પોલીસ તપાસ હવે કઈ દિશામાં? આ કેસમાં એલસીબી કોન્સ્ટેબલ મૌલિકકુમાર સુરેશભાઈની ફરિયાદના આધારે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો તથા બીએનએસ કલમ 281 હેઠળ ગુનો નોંધાયો છે। વડનગર પીએસઆઈ અતુલકુમાર એમ રાઠોડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
ફરાર ડ્રાઈવર સહિત અન્ય આરોપીઓને ઝડપી પાડવા અને રાજસ્થાનથી સુંઢિયા સુધી દારૂની કથિત સપ્લાય ચેઇનમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ટાઈમ હતો એ ટાઈમે આજે બીના બની 10-12 જેવા છોકરો બાજુમાં રમતો હતો. અચ્યુબાની 180ની સ્પીડમાં ગાડી આવી અને છોકરા બધા ગભરાઈ ગયા અને બધા અચ્યુબાના ઊભો થઈ ગયા. બધા મોટા વડીલો બૂનો બધી બાજુ બેહેલી હતી, વાહનો ગતી હતી. એટલા બધું ખાસી તોડફોડ કર્યું, ગાડીનો ને બાઇકોને નુકસાન કર્યું અને એક બૂનો ઊંઘી ગઈ. એવાળો મોચો રૂપાનો અમે લેવડાય ને બૂનો ઊભી કરી નાખી. એટલી ગાડી મેલી. કોઈ નુકસાન થયું? કોઈ ઠોકર વાગી? ખાસી થયું. એક ભાઈના હાથે વાગ્યું હોય, એક છોકરાને થોડું પગે સોલવાનું હોય, બે ત્રણ જણ બેનના વાગ્યું હોય અને ખાસી ઘર બાજુ મેં નુકસાન કર્યું ગાડી આવતી અને છોકરો બધો રમતો હતો. એ તો છોકરાને અમે બધા સાઈડમાં લઈ લીધો ને પણ છોકરો બધો આ 2-3 જણા તો ઉલાડી જ મેલ્યો. ખાસું નુકસાન આવી, એની જવાબદારી કોણ લેવા? તો તમે સાહેબો આયા તો એ તો કે ગાડીઓ લઈ જઈએ પણ એની જવાબદારી તો લેવી પડે. તમે પોલીસને અંગા જવાબ માગે શું જવાબ આપ્યો? પોલીસે હજી કશું પૂછ્યું જ નહીં. એ તો એમ કે આગળ જતો રહો. આગળ કઈનું કરીએ અમે? હજી મારે પણ અમે જવાબ જ આલ્યો નહીં. કોઈની જાનહાનિ થઈ? ગાડી ના હટાવો પણ એ સાહેબ કે ગાડીઓ લઈ જવા દે. કોઈની જાનહાનિ થઈ? કોઈને વાગી તૂટ્યું? કોઈ ભાગી તૂટ્યું? નુકસાન? એવું કશું નુકસાન નહીં. તો જે આ ગાડી સ્પીડમાં આવી અને એ સ્પીડમાં આવી તો આ રસ્તામાં ગાડી આવે એવું કોઈ સંજોગ હતા? હા, એવા સંજોગ હતા. એવા નતા. એવા નતા. પણ છોકરો સાહેબ બધો તો આનો તમે શું ન્યાય માગો છો? એનો તો કોઈ નાય લાવવો પડે કે આજ આર્યા કાલ બીજા આવે. આ છોકરાનું શું થાય? એ તો આ કોઈ ઊંઝું ના તો ઊંઝો બધા ના ઉલાડી મેલા. શાંતિમાં ગાડી જતી એકદમ. જ્યાંનું જ્યાં છોકરો ચલો 8-10 જેવો હશે બધાને અમે સાઈડમાં લઈ લીધો અને આ મોટો બાપરો રહી ગયો. કોઈની જાનહાનિ થઈ? કોઈને કોઈ નુકસાન થયું ખરું? બે માણસ બચી ગયા. 2 માણસનો ઊંઘેલો ઉભો કરી દીધો અમે. મોચા 2 ભાઈ ગયા. બાઇકનું નુકસાન આવ્યું. બાઇકનો છોકરો 10 જેવો રમતો હતો બધો. બૈરો વાહન કરતો. બોલો. બૈરો વાહન કરતો.